સુરતના ડિંડોલી વિસ્તારમાં મુખ્ય માર્ગનો આશરે 100 મીટર જેટલો ભાગ અચાનક ધસી પડતા મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। ન્યૂ ડિંડોલી તરફ જતા મુખ્ય માર્ગ પર વહેલી સવારે આશરે 100 મીટર લાંબો રોડ અચાનક ઘસી પડ્યો છે। ઘટનાના પગલે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। રોડ ઘસી પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। સદનસીબે ઘટના સમયે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડના નિર્માણ અને જાળવણીમાં બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારને બેરિકેડ કરી દેવામાં આવ્યો છે। ટ્રાફિક વ્યવસ્થાને અસર થતા વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક રહેવાસીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રોડ ઘસી પડવાનું ચોક્કસ કારણ જાણવા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા સમારકામની કામગીરી હાથ ધરી દેવાઈ છે અને જ્યારે ઘટનાએ વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે સવાલો ઉભા કર્યા છે। મારું નામ દિનેશ પટેલ। આ સ્થિતિ એવી ખરાબ છે કે ચોમાસા પહેલા આટલો રોડ ખરાબ થઈ ગયો છે તો પબ્લિકને આવવા જવાની કેટલી તકલીફ પડે। લોકો પબ્લિકના વેરાથી આ કામ કરેલા છે। મ્યુનિસિપાલિટીએ પબ્લિક વેરો ભરે છે, આવવા જવાનો રસ્તાનો ટેક્સ પણ ભરે છે, વ્હીકલોના પણ ટેક્સ ભરાય છે, પબ્લિકના મકાનોના વેરા ભરાય છે। આવા રોડ બેસી ગયો છે તો આ કન્ડિશન આવી અત્યારે છે તો અત્યારે ચોમાસું ચાલુ નથી થયું તો ચોમાસાના હજુ 4 મહિના બાકી છે તો ચોમાસાના 4 મહિના બાકી તો શું કન્ડિશન થશે? અત્યારે 100 જગ્યાએ આવા 200 જગ્યાએ 500 જગ્યાએ એસએમસીના કામ થયેલા છે સુરત મહાનગરપાલિકાના સુરતની અંદર, તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે? આનાથી બહુ ખરાબ સ્થિતિ હશે। તો એના માટે ભ્રષ્ટાચારને રોકવા માટે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને ચેકિંગ કરવું જોઈએ। સ્થળ ઉપર ચેકિંગ કરવું જોઈએ, પાણી મૂકવું નહીં મૂકવું, જે સ્થળ ઉપર હાજર હતા, જે લોકો કામ કર્યા એમને ઉપર કેસ થવા જોઈએ, એમની પર સખ્ત કાર્યવાહી થવી જોઈએ।